નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, તમે જાણો જ છો કે રાજકોટના ટીઆરપી મોલના ગેમિંગ ઝોનમાં ભીષણ આગ લાગી છે, જેમાં 27 થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે અને અત્યારે પણ સતત રેસ્ક્યુ ટીમની બચાવ કામગીરી ચાલુ છે, જેમાંથી 15 લોકોનું સલામતી ભર્યું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને અત્યારે પણ ઘણા પરિવારોના 3-4 વર્ષના બાળકો લાપતા પણ છે। મિત્રો, આ દુર્ઘટના સર્જાઈ તે પહેલાના ગણતરીના કલાકોનો વિડીયો પણ આપણી પાસે છે, તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તમે જોઈ જ શકો છો કે વિવિધ ગેમોની મજા બાળકો માણી રહ્યા છે। આ બાળકોને કલ્પના પણ નહીં હોય કે ગણતરીના કલાકો કે મિનિટોમાં તેઓ હયાત પણ નહીં હોય। કદાચ આ જિંદગીનો છેલ્લો વિડીયો હશે આ બાળકોનો। તમે જોઈ જ શકો છો કે આ દુર્ઘટના સર્જાય તે પહેલા બાળકો કેટલા ખુશ હતા અને આ દુર્ઘટના બાદ કેટલાય પરિવારોના ચિરાગ ઓલવાયા હશે। ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના। આ બાળકોની આત્માને શાંતિ મળે તે માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો।